આજે મારા જન્મદિવસે કંઈક નવું કરવું એવું મને ક્યારનું સૂચતું તો મને એકદમ વિચાર આવ્યો કે પ્રાણીઓ માટે વડોદરા શહેરનું કમાટી બાગ આખા વિશ્વમાં સુપ્રસિદ્ધ છે અને આપણા અહીંના જે પણ કર્મચારીઓ પાટણગઢ સાહેબને વગેરે વર્ષોથી સેવા આપે છે એમનો મેં સંપર્ક કર્યો કે પ્રાણીઓ અને પશુ માટે. તો એમને મને સજેશન આપ્યું કે સ્ટાફના અવરજવર માટે એક પેસેન્જર જે મારી કંપનીનું ઉત્પાદન છે ઇલેક્ટ્રિક વ્હીકલ, અને આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ એક દિવા સ્વપ્ન છે કે ગ્રીન ઇન્ડિયા. એ ભાગરૂપે મને આવ્યો કે પ્રદૂષણ વગરનું જે આપણું કમાટી બાગમાં છે એના માટે મારે 2 વ્હીકલ આપવા જોઈએ. તો એક મેં લોડર આપ્યું છે જે પ્રાણીઓના અને પશુઓના ખોરાકની અવરજવર માટે અને સ્ટાફ માટે એક પેસેન્જર વ્હીકલ આપેલ છે. અને હું મારી જાતને ખૂબ આનંદિત અનુભવું છું અને કમાટી બાગના સ્ટાફનો અને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે મને એમને આ પરમિશન આપી. ગુજરાતમાં 4 જગ્યાએ મેં આપેલા છે, રાજકોટમાં, અમદાવાદ અને સુરત. ચારેય જણના સ્ટાફનો અને ચારેય મ્યુનિસિપલ કમિશનરનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમને મને આ પરમિશન આપીને એક સેવા કરવાનો મોકો આપ્યો. નમસ્કાર, હું જણાવવા માંગીશ કે આજરોજ વડોદરા સ્થિત મર્ક્યુરી ઇવીટેક કંપનીના માલિક અને પ્રોપ્રાઇટર શ્રી જયેશભાઈ ઠક્કર સાહેબ, જેમની આજે વર્ષગાંઠ છે. આજે એમના વર્ષગાંઠના દિવસે એમને એક ખૂબ જ આગવું પગલું ભર્યું છે અને એક સેવાના ભાગરૂપે CSR પેટે, તેમના કંપનીના CSR પેટે તેમને વડોદરા શ્રી સયાજીબાગ ઝૂને તથા ગુજરાત રાજ્યના 4 કોર્પોરેશન હસ્તકના ઝૂ, અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા, આ 4 ઝૂમાં 2 EV વ્હીકલ્સ આપ્યા, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આપ્યા છે, ડોનેટ કર્યા છે. આ ખૂબ જ આગવું પગલું છે અને આ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અમારા માટે ખૂબ જ ઉપયોગી સાધન છે. અમારા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નોર્મ્સ મુજબ પણ ઝૂની અંદર ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો જ મેક્સિમમ વાપર કરવો એવું સૂચન કરવામાં આવેલું છે. આજે શ્રી જયેશભાઈ ઠક્કર સાહેબે આ જે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ડોનેટ કર્યા છે એ ઝૂના આંતરિક વપરાશ માટે છે અને ઝૂના ફૂડ સ્ટોર કિચન, જે ખાધા ખોરાકનું જે સ્થળ છે, ત્યાંથી તમામ પિંજરા સુધી પ્રાણી પક્ષીઓને આના માધ્યમથી ખોરાક પહોંચાડવામાં આવશે. આજે હું વડોદરા મહાનગરપાલિકા તરફથી અને મારા સંપૂર્ણ ટીમ અને પ્રાણી પક્ષીઓ તરફથી જયેશભાઈ સાહેબને વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આવું સરસ કાર્ય CSR પેટે હજી પણ આગળ કરતા રહે એવી અમારી શુભેચ્છાઓ છે.